અર્થવ્યવસ્થા બજેટના સંદર્ભમાં યોજાયેલ આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વક વડોદરા મીડિયા તરફથી હાર્દિક સ્વાગત કરું છું। આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ગુજરાત સરકારના કાયદા અને મહેસૂલ મંત્રી અને આપણા જ વડોદરા શહેરના રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજી સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અને યુવા મોરચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ, શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, મહામંત્રીશ્રીઓ તથા શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશભાઈ પટણી। હવે પત્રકાર પરિષદનું વિધિવત કામકાજ શરૂ કરીએ। હું સર્વપ્રથમ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર ઋત્વિજભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આપને માર્ગદર્શન આપે। ડોક્ટર ઋત્વિજભાઈ। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના નાણામંત્રી આદરણીય નિર્મલા સીતારામનજીએ બજેટ રજૂ કર્યું, જે પેપરલેસ હતું। ખાસ આ બજેટ વિદ્યાર્થી માટે, યુવાઓ માટે, આરોગ્ય માટે, ખેડૂતો માટે, શ્રમિકો માટે, ઉદ્યોગો માટે, પરિવહન માટે, સેનાને મજબૂત કરવા માટે, મહિલાઓને સશક્ત કરવા માટે અને છેવાડાના માનવીના ઉત્થાન માટે અને આપણા ગુજરાત માટે સર્વસ્પર્શી, સર્વસમાવેશક એવું જનપ્રિય અને લોકપ્રિય બજેટ આગામી 25 વર્ષની બ્લુપ્રિન્ટ રજૂ કરતું બજેટ રજૂ કરવામાં આવ્યું। આજે આપણી વચ્ચે ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી આદરણીય રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ ઉપસ્થિત છે, ત્યારે આ બજેટ અંગેની જે આત્મનિર્ભર બજેટ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં રજૂ થયું છે એની વિશેષ છણાવટ કરવા માટે હું આદરણીય રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કરું છું। બજેટ એ શબ્દ ક્યાંય બંધારણમાં નથી। આપણને બધાને ખ્યાલ છે કે કોર્ટોની અંદર ફલાણાની વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ એવો શબ્દ આપણે વાપરીએ છીએ। ત્યારે અમારા બધા નવા નવા વકીલશ્રીઓ હોય તો અમે એમને પૂછીએ કે કઈ કલમ હેઠળ આ ચાર્જશીટ શબ્દ આવે છે, એટલે સંશોધન શરૂ થાય અને ખબર પડે કે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ક્યાંય કે પિનલ કોડમાં ક્યાંય ચાર્જશીટ શબ્દ જ નથી, આવો શબ્દ જ નથી, પણ લોકભોગ્ય શબ્દો વપરાતા હોય છે। એવી રીતે બજેટ છે। બુગેટ એ ફ્રેન્ચ શબ્દથી શરૂ થયેલું એ બજેટની વ્યાખ્યા, બજેટને ખૂબ સરળ ભાષામાં આપણે સમજવાની એક કોશિશ મારી છે, મારો નમ્ર પ્રયાસ છે। તમારી સાથેનું પહેલું ઇન્ટરેક્શન છે। તમને બધાને પ્રણામ કરું છું। લોકશાહીની અંદર અને વિશેષ કરીને જ્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને એમાં ચોથી જાગીર એટલે આપ સૌ મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, વિઝ્યુઅલ મીડિયાના મિત્રો તમામ આ દેશને જાગૃત રાખવાનું કામ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય બધાને અંગૂઠા પર ઊભા રાખવાનું કામ આપ સૌ કરો છો। આપને ખૂબ અભિનંદન આપું છું। અને કોરોના કાળની અંદર પણ રાજકારણીઓ કરતા, સમાજ જીવનના અન્ય લોકો કરતા સૌથી વધારે ખતરાને મોલ લીધો હોય અને દોડ્યા હોય તો તમે સૌ દોડ્યા છે, જાનના જોખમે દોડ્યા છો, સમાચારોને પ્રસિદ્ધ કર્યા છે, સાચા સમાચારોને વાચા આપી છે
એ બદલ અભિનંદન આપીને મારી વાત શરૂ કરું. બજેટને સમજવા માટેનો એક એવો પ્રયાસ કરીએ કે બજેટ એટલે એક વ્યક્તિનું શરીર. વ્યક્તિના શરીરને શું જોઈએ? તો પોષણ. પોષણ એટલે એને આર્થિક રીતે કહીએ તો આર્થિક રીતે સદ્ધર ન હોય તો તે રાજ્ય, તે મહાનગર હોય કે સરકાર કોઈ પણ હોય, આર્થિક સદ્ધરતા એ અત્યંત જરૂરી છે. એવી જ રીતે શરીરનું પોષણ એટલું જ જરૂરી છે કે જો પોષણ ન હોય તો શરીર નબળું પડે. અને એ પોષણ કઈ રીતનું હોવું જોઈએ? શરીરમાં જતું અન્ન લોહીના પરિભ્રમણના પરિણામમાં પલટાઈને શરીરના દરેક ભાગમાં જો ન પહોંચે તો હાથ ન ચાલે, કાં પગ ન ચાલે, કાં ફેફસા ન ચાલે, કાં હૃદય ન ચાલે, કાં મગજ ન ચાલે. શરીરની તમામ સંરચના એટલે કોઈ પણ દેશનું આર્થિક બજેટ. એની સદ્ધરતા માટેના જે પ્રયાસો હોય એ પ્રયાસ કઈ રીતે લેવાય છે? માતા પોતાના બાળકની જે કાળજી કરે છે ને એ સમય પૂરતી નથી હોતી. ઘડીક આપને એમ લાગે કે આજનું બાળકને જમાડ્યું છે કે ખવડાવ્યું છે કે પીવડાવ્યું છે, પરંતુ માતા કુનેહપૂર્વક પોતાના બાળકની માવજત એ આગામી 25 વર્ષની અંદર એ મારું બાળક યુવાન જ્યારે થશે ત્યારે સશક્ત હશે એવો એક અદ્ભુત પ્રયાસ માતા સહજ રીતે કરે છે. એ માતાનો ભાવ છે કે કોઈ પણ સરકાર માતાના ભાવમાં આવી અને તમામ વિષયોને પ્રોત્સાહન મળે, સમાજ જીવનના તમામ અંગોને પ્રોત્સાહન મળે, આર્થિક રીતે તમામ વર્ગો હોય, તમામ વર્ગને પણ પ્રોત્સાહન મળે, ચાહે વેપારી વર્ગ હોય, ચાહે એક નાનું કામ કરતો એક કારીગર હોય કે મોટી ફેક્ટરી ચલાવતો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય. તમામ આયામને એક સામે રાખીને, નજર સામે રાખી અને 25 વર્ષનું આયોજનની દિશા તરફનું પ્રયાણ એટલે આ વખતનું બજેટ. કેન્દ્ર સરકારનું આ વખતનું જે બજેટ છે એ અદ્ભુત રીતે જો એને દ્રષ્ટિ કરીએ તો એ દિશા આપનારું બજેટ છે. અને એ એક વર્ષ માટેનું આયોજન નથી. આ આયોજન સરકારે 25 વર્ષ સુધી આગલા આયોજનોને સાંકળીને આજે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે આપણે એ ઇન્વેસ્ટમેન્ટનું રિફ્લેક્શન્સ તમને 25 વર્ષ સુધી મળ્યા કરે અને એ દરેક સેક્ટરમાંથી મળે. ચાહે સંરક્ષણનું સેક્ટર હોય, ખેતીની વાત હોય, ચાહે લોકો માટે પાણી, નળ અને ગટરની વાત હોય. ગ્રામ્ય જીવનમાં અત્યાર સુધી આપણે રોટી કપડા મકાન એમ કહેતા હતા. હવે એ શબ્દ બદલાયો. ગ્રામ્ય જીવનમાં છેવાડાના માનવી સુધી એને શુદ્ધ પાણી પીવાનું મળે, એને ત્યાંની આખી સુચારુ વ્યવસ્થા હોય, લાઇટ હોય. અને જ્યારે વિશ્વ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સંદર્ભમાં પણ હોય. આવા તમામ આયામોને લઈ અને આ બજેટની અંદર પ્રાવધાન કરવામાં આવ્યા છે. માણસને માટે, એક ગરીબ માણસને માટે એના જીવનમાં પાકી છત હોય, મકાન હોય, એની તમન્ના હોય છે. શહેરોમાં તો કદાચ એવી વ્યવસ્થા મળી રહે, કદાચ મકાન ભાડે પણ મળી રહે, પણ ગ્રામ્ય જીવનની અંદર એ લીપણના ઘર હોય,
કાચી માટીના ઘર બનાવ્યા હોય, એ છત ઉપર એણે ઘાસ પૂળા નાખ્યા હોય, તેને બદલે 80 લાખ પાકા મકાનો નું સરકારનું વિઝન છે અને એ માટે 48,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું હોય, આવું આ અદ્ભુત બજેટ આપણી સમક્ષ છે. આપણે એની ટીકા કરી શકાય, જેને ટીકા કરવી છે એને માટે તો કોઈ ઉપાય જ નથી, પરંતુ સમજણથી જો એની ચર્ચા થાય તો આપણને એવું દેખાશે કે આ બજેટ માત્ર ને માત્ર ગરીબ વ્યક્તિને મજબૂત કરવા માટે, શ્રમિકને સદ્ધરતા આપવા માટે, આર્થિક વ્યવસ્થાને વેગ આપવા માટે અનેક આયામો જૂના અને નવા નો સમન્વય કરીને આપણે ચાલી રહ્યા છે. પાછલા 7 વર્ષની અંદર આ સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે 3 કરોડ લોકોને ઘર આપ્યા છે. અને જ્યારે 3 કરોડ લોકોને ઘર આપ્યા હોય ત્યારે આ વર્ષના બજેટના પ્રાવધાનથી 90 લાખ ઘર આપવાની વાત એ ખૂબ સરળ છે. એની કોઈ ટીકા કરવા જાય તો એ હાસ્યાસ્પદ ઠરે છે, કારણ કે આ શક્ય છે, કર્યું છે અને કરવાનું છે. વાઇબ્રન્ટ વિલેજ એ જે કોન્સેપ્ટ છે આપણો, કે વાઇબ્રન્ટ શહેર તો હોય, નગર તો હોય, મહાનગર તો હોય, પરંતુ ગ્રામ્ય જીવન પણ વાઇબ્રન્ટ બને. અને વાઇબ્રન્ટનો જે અર્થ છે આટલા વર્ષો પછી પણ ભારતીય જનતા પાર્ટી, અન્ય પક્ષો ભૂલી ગયા. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીજીને યાદ રાખ્યા છે, ગાંધીજીના સિદ્ધાંતોને યાદ રાખ્યા છે. ગાંધીજીનો જે પ્રાથમિક સિદ્ધાંત કે મારું ગ્રામ્ય સ્તર મજબૂત હોવું જોઈએ, મારું ગામડું મજબૂત હોવું જોઈએ, ભારતીય જનતા પાર્ટીએ એ કોન્સેપ્ટને પહેલેથી અપનાવેલો છે અને આ બજેટનામાં પણ રિફ્લેક્શન આપણને દેખાય છે. અને તેમાં ગ્રામ્ય જીવનને મજબૂત રાખવા માટે એને વાઇબ્રન્ટ વિલેજ તરીકે નવો કોન્સેપ્ટ મૂકીને આપણે ચાલી રહ્યા છીએ. રાષ્ટ્રની સુરક્ષાનો પ્રશ્ન હોય, આપણે જોયું છે કે એક ઓટો રિક્ષાના કિલોમીટરના ભાડામાં આપણે મંગળ સુધી પહોંચી શકતા હોઈએ. વૈજ્ઞાનિકોને ધન્યવાદ છે, પરંતુ સરકાર આ બધા જ આયામોમાં પોતપોતાની રીતે એ લોકોને જે પ્રોત્સાહન આપે છે, બજેટ ફાળવે છે, અને તેમાં છેલ્લા નરેન્દ્ર મોદીજીની સરકારે એક વાતને ખૂબ ધ્યાનમાં રાખી છે કે સંરક્ષણનું જે બજેટ છે, ડિફેન્સનું બજેટ છે, એમાં ડિફેન્સની દરેક વસ્તુઓ બહારથી ખરીદવી પડે એને બદલે આપણે એમાં આત્મનિર્ભરતા કેવી રીતે કેળવી શકાય. અને એ આત્મનિર્ભરતા કેળવવા માટે આ બજેટની અંદર પૂર્ણ જોગવાઈ એવી રીતની કરવામાં આવી છે કે સંરક્ષણની ઘણી બધી બાબતોનું પ્રોડક્શન આ દેશમાં થશે, આ દેશના લોકો કરશે, આ દેશના એન્જિનિયરો કરશે, આ દેશના શ્રમિકોનો એમાં યોગદાન હશે, અને એને કારણે દેશનો પૈસો દેશમાં રહેશે. રાષ્ટ્રની સુરક્ષા માટે આ જરૂરી છે. રાષ્ટ્રની સુરક્ષા માટે 2 વસ્તુની અગત્યતા છે કે આપણી પાસે આપણે આત્મનિર્ભર હોવું, અને જ્યાં સ્થળ પર યુદ્ધ જ્યાં થઈ શકે ત્યાં સ્થળ સુધી પહોંચવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, ચાહે એ બરફ હોય, રણ હોય, પહાડ હોય, નદીઓ હોય ત્યાં, પરંતુ તે સ્થળ પર આપણા મજબૂત હોવા જોઈએ. અને આપણે જોયું છે કે છેલ્લા આદરણીય મોદીજી વડાપ્રધાન બન્યા ત્યાર પછી જ્યાં દુર્ગમ રસ્તાઓ હતા, એ દુર્ગમ રસ્તાઓ પર પહોંચવાની મુશ્કેલી હતી. દેશની સલામતી અને સુરક્ષાના માટે આ જરૂરી હતું અને આપણે એ કરી શક્યા છે. એમએસએમઈનું સેક્ટર જો જોઈએ તો અનેક આયામ એમએસએમઈમાં પણ લીધા છે. એક જે મહત્વની વાત છે, આપણે બધા જાણીએ છીએ ને કહેવાય પણ છે, એના માટે કલ્પના કરવા માટે, એનું ચિંતન કરવા માટે આપણા માધ્યમથી હું સૌને વિનંતી કરું છું કે 70 વર્ષ આ દેશની અંદર થયા. એ 70 વર્ષના ગાળામાં, અને આ ઓન રેકોર્ડ છે, આ બધી વાતો, આપણે કાંઈ એમાં કાંઈ કોઈ શંકા છે નહીં, 90,000 કિલોમીટર
ના રોડ 70 વર્ષમાં બન્યા. દેશની પ્રગતિ થઈ છે, દેશ પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ જો દેશને વિશ્વ કક્ષાએ લાવવું હોય તો એ પ્રગતિની અંદર લાંબો કૂદકો, ઊંચો કૂદકો સાથે સાથે હોવો જોઈએ. અને એટલે આ બજેટની અંદર છેલ્લા 7 વર્ષ દરમિયાનના બજેટમાં આપે માર્ક કર્યું હશે કે 50,000 કિલોમીટર રસ્તાઓ બન્યા છે. ક્યાં 90,000 કિલોમીટર રસ્તાઓ 70 વર્ષમાં, અને ક્યાં માત્ર 7 વર્ષની અંદર 50,000 કિલોમીટરના રસ્તાઓ આપણે બનાવી શકીએ. પૂર્વાંચલની અંદર જોઈએ, આપણને એમ લાગે જ્યારે ત્યાં જતા દુર્ગમ, બાળકો ભણવા ન જઈ શકે એવા ગામો, એવી દૂર દૂર સ્કૂલો હોય, રસ્તા ન હોય, આવવા જવાનો માર્ગ ન હોય, એનું પણ સરકારે આ બજેટમાં ધ્યાન રાખ્યું છે. અને પૂર્વાંચલના તમામે તમામ ગામો એકબીજા સાથે રોડ કનેક્ટિવિટીથી જોડાઈ જાય, ઇલેક્ટ્રિસિટીથી કનેક્ટિવિટીથી જોડાઈ જાય, અને એ જ રીતે ઈ માધ્યમ કે જેને કારણે આપણે એકબીજાની સાથેના સંપર્કની અંદર વિશ્વ કક્ષાએ કોમ્પિટિશન કરી શકીએ. એ વિદ્યાર્થીઓ માટે, એ યુવાનો માટે આખે આખું એક નવું સેક્ટર આપણે ઊભું કર્યું છે આ બજેટની અંદર. અને જો હવે ખેતીની વાત કરીએ તો ખેતીના સેક્ટરમાં આપણા પૂર્વજો 70-100 વર્ષ પહેલા ખેતીમાં ક્યાંય યુરિયા વપરાતો નહોતો, કેમિકલનો વપરાશ અત્યંત ઓછો હતો. કોમન સેન્સની વાત છે, આપણે બધા જ સમજી શકીએ છીએ કે માટીમાં અળસિયાથી મોટું અનાજને માટે, પાકને માટે, ફૂલઝાડને માટે કે શાકભાજી માટે કોઈ અત્યંત જરૂરી કોઈ હોય તો એ અળસિયા છે, અર્થવોર્મ. અને આ અર્થવોર્મ યુરિયા નાખવાના કારણે એ જમીનની અંદર ઊંડે ઉતરી ગયા, ક્યાંક મરી પણ ગયા મોટી સંખ્યામાં, કારણ કે આખી જમીન એ કેમિકલ યુક્ત થઈ. આનો ક્યારેય કોઈ સરકારે વિચાર કર્યો ખરો? આ સરકારે એનો વિચાર કર્યો. અને પ્રાકૃતિક ખેતી ઉપર, અને એવું જોવામાં આવ્યું છે કે છાણ, ગાયનું ગૌમૂત્ર, આ બધાનું મિશ્રણ કરી અને જો એ છંટકાવ કરવામાં આવે તો એ જ જમીનમાં ઊંડે ઉતરી ગયેલા આ અળસિયા અર્થવોર્મ પાછા ઉપર આવી શકે. નાની લાગતી વાત છે, પરંતુ એ આપણા જીવનના સત્વને સારું કરી શકે, સુધારી શકે, સ્વસ્થ કરી શકે. આપણું સ્વાસ્થ્ય આપણે જો જોઈએ તો કેન્સરથી ગુજરી જનારાની સંખ્યા એટલા મોટા પ્રમાણમાં છે, અને એના જે કારણો આપણી સમક્ષ આવે છે એ ખાનપાન છે. ખાનપાનની અંદરનું જે તત્વ છે, જે સત્વ છે, એ હણાઈ રહ્યું છે. ત્યારે આ સરકારની જવાબદારી બને છે. મુશ્કેલ લાગે એવી વાત નથી. જો એને સહજ રીતે સ્વીકારીએ તો પ્રાકૃતિક ખેતીથી એક બદલાવ એ એક દિવસમાં ચોક્કસ નહીં આવે, પરંતુ એ બદલાવ વર્ષોના, ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે, ક્યાંકથી તો ક લખવો પડશે, એનું ક્યાંકથી તો એકડો પાડવો પડશે ને. તો આ પ્રાકૃતિક ખેતી જે આપણા ઋષિ મુનિઓની ભેટ છે, સાંસ્કૃતિક ભેટ છે આ દેશને, આપણે એમાં પાછા જઈએ. લેટ અસ ગો બેક ટુ નેચર અગેઇન. અને ક્યાંક ને ક્યાંક લોકલ ફોર વોકલ, વોકલ ફોર લોકલ, આ શબ્દો, આ મંત્રને ઘણીવાર આપણને એમ લાગે કે સરકાર એક શબ્દ આપી દે છે, પરંતુ સરકાર એ માત્ર શબ્દ નથી આપતા. એ શબ્દની પાછળનો જે ભાવ છે અને એ ભાવને મૂર્તિમંત કરવા માટે આર્થિક વ્યવસ્થા છે, એ આખે આખી સુચારુ રૂપે ગોઠવવામાં આવેલી છે. આપણને એમ થાય કે આ જ મોબાઈલ બહારથી પહેલા આવતા હતા, આપણે ત્યાં ક્યારે બનતા થશે? બનતા થઈ ગયા.
અને એ આત્મનિર્ભરતા તરફનું આ પહેલું પગથિયું છે. બજેટની આખી આ વખતની વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે જેને કારણે શરીરના તમામ અંગોને પોષણ મળે એવી જ રીતે આ દેશના તમામ રાજ્યોને દેશની તમામ અલગ અલગ જાતિ ભાતિ ભૌગોલિક વ્યવસ્થા ને અનુરૂપ આખું આર્થિક રીતે દેશ સમૃદ્ધ બને ચારે દિશાએથી એનો પ્રયાસ થયો છે. 5 મહાનદીઓને એકઠી કરવાની વાત આવે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના સમયથી, કારણ કે વિચાર હંમેશા મૂર્તિમંત ત્યારે જ થાય કે એ વિચાર ઘોળાય અને વિચાર માટેની નિષ્ઠા હોય. આદરણીય મોદીજીએ આ વખતના બજેટના માધ્યમથી પાણીની જે આપણને પડતી તકલીફો એ ઇન્ટરલિંક કરી શકાય નદીઓને, મહાનદીઓને, તો એના માટેનું પણ પ્રાવધાન કરેલું છે. સંતુલિત વિકાસ માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. આજે આપણે ઉત્પાદનની અંદર પણ એક અદ્ભુત આંકડો જે આપણી પાસે છે સરકારનો, કે અત્યાર સુધી 2013-14માં આદરણીય મોદીજીએ જ્યારે વડાપ્રધાન તરીકે જવાબદારી લીધી, લોકોએ આ જવાબદારી આપી, એમને સોંપી, ત્યારે 2.85 લાખ કરોડ નિકાસ થતો હતો. આપણે ત્યાંથી બીજા દેશોમાં નિકાસ થતો હતો. આજની સ્થિતિ 4.07 લાખ કરોડ, એટલે લગભગ બમણું નિકાસ આપણે કરી રહ્યા છે. આ દેશ નિકાસ કરી રહ્યો છે. નિકાસ ત્યારે જ થઈ શકે કે જ્યારે એ ઉત્પાદન આપણે કરતા હોઈએ. આ આત્મનિર્ભરતાની આ એક અન્ય નિશાની છે. મને ખૂબ આનંદ છે કે અનેકવિધ રીતે આ બજેટની અંદર સરળતાથી સમજી શકાય, સરળતાથી આ દેશની પ્રગતિ થાય, એના માટેના ભરપૂર પ્રયાસ નાણામંત્રી નિર્મલાજીએ આમાં આયામ મૂક્યા છે અને એનું પરિણામ આપણને સ્પષ્ટ મળશે, દેખાશે. આજે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર ગિફ્ટ સિટી, હું તમામ પત્રકાર મિત્રોને વિનંતી કરું છું, તમે દિવસ નક્કી કરો તે તમે તમામ